ગારિયાધારના સમઢિયાળામાં ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ગામમાં છેલ્લા 2 મહિનાથી એક ગટર ઉભરાતી જોવા મળી રહી છે। પ્રાથમિક શાળા તરફ જવાના રસ્તા વચ્ચે ગટર ઉભરાઈ ગામના લોકોને મીડિયાનો સહારો લેવા મજબૂર બનાવ્યા છે। ગટરની સમસ્યાથી સરપંચ પણ કરે છે આંખ આડા કાન। દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરવા લોક માંગ ઉઠવા પામી છે। હવે હું આ ગામની અંદર ઉપસરપંચ તરીકે હોદ્દો ધરાવું છું અને ઘણા સમયથી મારી પાછળ જે સ્થિતિ જોવા મળે છે ગટર ઉભરાણેલી છે। હવે આ એકાદ વર્ષથી આ પ્રશ્ન અમારા ગામની અંદર છે અને રિપેરિંગ સરપંચને ઘણી વખત રજૂઆત કરેલી છે। અમે પંચાયત બોડીએ પણ રજૂઆત કરેલી છે, પણ સરપંચ આ બાબતે બહુ પોતાનું ધ્યાન આપતા નથી અને એને રિપેરિંગ કરવામાં રસ ન હોય એવું પણ ધ્યાનમાં આવે છે। અને બીજું કે થોડાક સમય પહેલા રજૂઆત કરી તો એના અનુસંધાનમાં હવે મંત્રીનું એવું કહે છે કે મેં સરપંચને 2500નો ચેક આપેલ છે રિપેરિંગ કરવા માટે, પણ હવે આપણે અત્યારે હાલની સ્થિતિ જોતા એવું નથી લાગતું કે અહીંયા ખાસ રિપેરિંગ કંઈ પણ થયું હોય એમ। એટલે જેથી કરીને ગટરનો પ્રશ્ન છે, અમારે અહીંયા વસ્તી છે 100-150 લોકોની અત્યારે આ રસ્તા ઉપર હાલચાલ છે અને નાના નાના ભૂલકાઓ આજે આપણે સામે જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા સ્કૂલ છે, પ્રાઇમરી શાળા છે અને ત્યાં નાની ઉંમરના બાળકો હોય છે અને આ ગટરમાંથી હાલે ચાલે છે, પડી જાય છે, વાગે છે। એટલે આવી દુષ્કર પરિસ્થિતિની અંદર છે ને ત્યાં તાત્કાલિક અસરથી આ રિપેરિંગ થવી જોઈએ। આ અમારી ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે। આ બધું ભાઈ હાલવું ચાલવું ના માંદા ન પડે છોકરા ઘણા સમસ્યા છે, વરસ જેવું પછી એ અહીંયા કઈ ધ્યાન દેતા નથી સરપંચ ભાઈ। આ 1.5 વર્ષ થશે। હવે